ચિરાગ પટેલે અધ્યક્ષને રાજીનામું આપ્યા હોવાના મહત્વના સમાચાર સામે આવ્યા છે। ચિરાગ પટેલને લઈને મહત્વના સમાચાર મળ્યા છે, જેમાં ચિરાગ પટેલે શંકર ચૌધરીને રાજીનામું આપી દીધું છે। વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપ્યું છે। તો ચિરાગ પટેલે અધ્યક્ષને રાજીનામું આપી દીધું છે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને ચિરાગ પટેલે રાજીનામું આપ્યું છે। તો ગુજરાત કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ ચૌધરીને પોતાનું રાજીનામું આપ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે। તો ચિરાગ પટેલ આજે ગાંધીનગરમાં અધ્યક્ષને મળવા પહોંચ્યા હતા। ત્યાં ચિરાગ પટેલે આજે અધ્યક્ષને રાજીનામું આપી દીધું છે। તો ગુજરાત કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય હતા ચિરાગ પટેલ। ગુજરાત કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે આજે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપી દીધા હોવાના સમાચાર સામે આવ્યા છે। ચિરાગ પટેલે આજે અધ્યક્ષને રાજીનામું આપી દીધું છે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને ચિરાગ પટેલે રાજીનામું આપ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે। ખંભાતના ધારાસભ્ય માન્ય શ્રી ચિરાગ કુમાર અરવિંદભાઈ પટેલ, જેમણે આજે વિધાનસભામાં મારી ચેમ્બરની અંદર પોતાની સ્વેચ્છાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે અને તે રાજીનામાનો મેં આજે સ્વીકાર કર્યો છે।